સાહેબ મારું નામ છે દિલીપ, ગામ છે મારું ગુસ્સર, તાલુકો ગોધરાજી, પંચમહાલ. સુસ્કાલ ગામે મીરા મીરા એન્ટરપ્રાઇઝ પ્લાન્ટની અંદર હું કામ કરતો હતો, કુવાની અંદર. સાહેબે કહ્યું રગડો કાઢવાનું બહાર, તો એટલે મોટર ચાલુ હતી અંદર. 2 કલાક પહેલા અંદર અમે કામ કરતા હતા. અચાનકથી કરંટ લાગ્યો અમને ત્રણને. મને 3 થી 3 પછાડી નાખી દીધા પાણીની અંદર. અમે 2 ભાઈ તાત્કાલિક તકાત લગાવીને દિવાલે પકડી દીધા, પણ ટંગાર્યા, પગ પાણીમાં નહીં રાખ્યા. પેલા જણથી ઊભું જ ના થવાય. એ જણ ત્યાં ખલાસ થઈ ગયો હતો. પછી કાઢવાનો પ્રયત્ન કર્યો મેં 2 આટાઈને, પણ 2 આટા મને શોર્ટ લાગી નાખી દીધો. એટલે પછી હું બહાર નીકળી ગયો. બહાર નીકળીને બોર્ડમાંથી વાયર ખેંચી નાખ્યા મેં. ખેંચીને પછી બધા શીશાયો, બધા ઓપરેટર થા, મશીનના ઓપરેટર બધા સાહેબને બધાને બોલાવ્યા, મારા સેટને બેટને, આવી રીતે આમ થઈ ગયું. આયા પછી ગોવિંદને બહાર નીકળ્યો, મારા ભાઈને, એ મરી ગયો તો એને કુવામાંથી બહાર કાઢ્યો. પછી બહાર કાઢ્યા પછી હોસ્પિટલ લાવ્યા, નીલકંઠ એમાં લાવ્યા. હોસ્પિટલની અંદર મેં પૂછ્યું સાહેબને કે કેમ છે મારો ભાઈ, હોશમાં છે કે નથી? એમ તો મને કોઈ જવાબ આપ્યો નહીં. નહીં તો અંદર મને જવા દીધો, કે કોઈ જવાબ મને આપ્યો જ નહીં. મેં કીધું મારો ભાઈ કયો હોશમાં, મને ખાલી બતાડો, તો મને અંદર જવા નહીં દો. પછી મારી કાનથી મોબાઈલ બધું લઈ લીધું. પછી અડધા કલાક પછી નંબર માંગ્યો મારા પપ્પાનો, કે તારા ઘરેથી નંબર આપ મને. મેં નંબર આપ્યો ઘરથી. પછી ઘરે વાત કરી તો બી ઘરે પણ સાચો જવાબ ના કર્યો કે આવી રીતે બનાવ બની ગયો છે. દવા ગોળી ચાલુ છે, તમે ખબર લેવા આવો બોલી. 4-5 સરખા માણસ. છોકરાને કરંટ લાગ્યો સાહેબ, એટલે કરંટ વાળા સેટે ફોન કર્યો મને કે ખબર જોવા માટે અહીં આવો, 4-5 વડીલો લઈને. એટલું જ કહી દો મને. તો હું મારા ભાઈઓને બધાને તેડીને આવ્યો અહીંયા ખબર જોવા માટે હોસ્પિટલ દવાખાનું. એટલું જ. છોકરો એક્સપર્ટ થઈ ગયેલો હતો. તમને બતાવ્યા ને તો 18